ચાલો મિત્રો, હાલો તો આજે આપણે જવું રખડવા. આપણે થઈ ગયા રેડી, તો આપણે હવે હાલતા થઈ ત્યાં હાલો તો આપણે તો હવે ઘરેથી નીકળી ગયા. તડકો ધોમના ખરા બપોરનો તડકો માથે લીધો, લઈ લીધો એવું બહુ હાઈવે. અને આ છે આપણા ગામનું મહાદેવ મંદિર. તમે બધા વિચારતા હશો ને કે આજ આ ગાડી લઈને કઈ બાજુ ઉપડો. અરે મારા ભાઈ, તમારો ભાઈ તમને મૂકીને થોડો જાય, જ્યાં જાય અહીંયા તમને ભેગો લઈ જાય. એટલે ભેગા લઈ જાય એટલે એમ નહીં, પણ આમ જ્યાં જાય અહીંયા તમને બતાવી જાય ને એ કે આપણે અહીંયા પહોંચ્યા છે, અહીંયા આવી રીતના આવું જોવા મળ્યું હોય. જે જે મળશે એ તમને તમારો ભાઈ કહેતો જાય. એટલે બિંદાસ તમારે ટેન્શન લેવાનું થતું જ નથી. અને આપણે આજ ગાડી ઉપર ચડી ગયા હે એટલે હટીને દેવાનું થતું નથી. તો આપણે થઈ ગયા હે, જો આમ ધીમે ધીમે હાલતા થઈ ગયા હે. આપણે પહોંચી ગયા હે ભારથર. તો આપણે ભારથરમાં આપણે જવાનું છે મોમાઈ પાન, આપણા મિત્ર નારાયણભાઈ અને દિલીપભાઈની દુકાને. તો આપણે પહોંચી ગયા મોમાઈ પાન એન્ડ પાર્લરમાં. ત્યાં તમને આઈસ્ક્રીમ, છોકરાઓ માટે રમકડા, કિચન, વડીલો માટે ટોપી, ચશ્મા છે, દરેક વસ્તુ મળી જાય. છોકરાઓ માટે રમવા માટે બેટ, બેગ, નાના મોટી વસ્તુ મળી રહેશે. ઠંડા પીણામાં છે, પછી આપણે શ્રીખંડમાં છે, 7 થી 8 તો વેરાયટી છે. એકવાર અવશ્ય પધારજો મોમાઈ પાન ભારથરમાં. ગમે એને પૂછશો કે મોમાઈ પાન એટલે તમને એડ્રેસ મળી જાય. જોઈ શકો છો આપણે મોમાઈ પાનની ફાંકી ખાઈ લીધી છે. હવે આપણે કરીએ હાલતા. તો હું પહોંચી ગયો ભાણખોખરી પાઠીએ. તો હવે અહીંથી જવાનો વિચાર છે ભાણવર બાજુ. તો પેટ્રોલ ભરાવી લઈ. પેટ્રોલ છે નહીં ગાડીમાં, તો કરાવી લઈ ટાંકી ફૂલ. ટાંકી ખોલતા ના કરી દીધી, બહોનું નાખી દીધું. વળી ગાડું ત્યાં પહોંચ્યું, અહીંયા વળી એવું લાગશે પેટ્રોલ પંપ આવશે ત્યાં પેટ્રોલ નાખી લેવું. થઈ ગયા આપણે હાલતા. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે ભૂત થાય એવું માનતા નથી ને, તો મિત્રો આજે તમને બતાવીશ અને તમે માનશો કે ના ખરેખર ભૂત થાય છે અને તેમના પરચા પણ જોવા મળે છે. અને મિત્રો એ પણ ભૂત થઈને પ્રેમ કર્યો છે. તો ચાલો મિત્રો, હું તમને જેની વાત કરી રહ્યો છું એ છે આપણે દ્વારકા જિલ્લાના ભાણવર મુકામે વીર માંગરાવર અને પદ્માવતી. તો ચાલો મિત્રો, હું તમને ત્યાં જઈ અને બતાવું અને તમને ઇતિહાસ જણાવું. અને જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી કરીને હું આવી કોઈ ધાર્મિક સ્થળોની માહિતી અથવા તો ઇતિહાસના વિડીયો બનાવી અને નાખું તો એ તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, હું પહોંચી ગયો છું ભાણવર માંગરાવાળાની જગ્યાએ. તો તમને બતાવું ને સાથે સાથે તમને જણાવું કે અહીંનો ઇતિહાસ શું છે. આ મંદિર ખૂબ જ જૂનું છે, પ્રાચીન સમયનું, આપણા દાદાના પરદાદાના સમયનું. અને મિત્રો અહીંયાનો ઇતિહાસ હું તમને જણાવીશ તો તમે ધ્રુજવા લાગશો. કારણ કે મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું જ હશે કોઈ લોક ગાયકના ગીતમાં. ગીતનું નામ છે કે વડલા તારી વરાળ. એકવાર ખાલી આ ગીત સાંભળી જોજો, આંખમાંથી આંસુ ના આવે જાય તો મને કહેજો. કેમ કે મિત્રો માંગરાવાળા અને પદ્માવતીનો પ્રેમ છે ને એ કંઈક અનોખો જ છે. એ મર્યા પછીનો પ્રેમ છે અને મર્યા પછી પ્રેમ કર્યો છે, ભૂત થઈને પ્રેમ કર્યો છે. તમને હું બધું બતાવીશ, છેલ્લે સુધી જોડ્યા રહેજો. હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ. આજ સુધીમાં લોકોએ ખાલી ઇતિહાસ સાંભળ્યો હશે અને વાતો સાંભળી હશે, પણ મિત્રો આજે હું આવી ગયો છું વીર માંગરાવાળા અને સતી પદ્માવતીની સમાધિની બાજુમાં. આ જે જોઈ રહ્યા છો એ પાછળની સાઈડમાં છે, અંદરની સાઈડમાં હમણાં હું જઈ અને તમને બતાવીશ. અને જો આ છે આપણા અહીંના પૂજ્ય મહંત છે. મિત્રો અહીંયાની માન્યતા કંઈક એવી છે, વડલો પણ બતાવીશ તમને
કે વડલે વીર માંગડાવાળા જે છે એ અમુક વર્ષ પહેલા આ એમના મામાનું ગામ છે ત્યાં રોકાવા આવ્યા હતા. તે એક રાજપૂતના દીકરા હતા, એટલે એને ગાયોને વાળવા માટે તો જાય જ. એટલે કોઈ બારવટિયા આવ્યા હતા. અત્યારના સમયમાં આપણે ગુંડા કહીએ છીએ, પહેલાના સમયમાં બારવટિયા કહેવાતા. તો તે બારવટિયા ગાયનો વાળી ગયા, એટલે કે ગાયનું આખું ધણ લઈ ગયા. ત્યારે એમના મામીને ખબર પડી ગઈ કે તે આ માંગડાવાળો દયાળુ છે, દાતાર છે અને લોહીમાં ખુમાણી છે, એટલે એ શાંત નહીં રહે. એ ગાયના ધણને પાછું લેવા જશે. એ ગયા વગર નહીં રહે. એટલે એમના મામી જે છે એની માંગડાવાળાને ઘરની અંદર બંધ કરી અને બંધન કરી લીધો અને દરવાજાની ઉપર સાકર દઈ દીધી, બંધ કરી દીધા. પણ મિત્રો માંગડાવાળા છે એ એક શૂરવીર, હિંમતવાર, તાકાતવાર હતા. એટલે તેણીએ દરવાજાને સાકર તોડી ને જે બારવટિયા જે ધણ લઈ ગયા હતા ગાયનું, ત્યાં પહોંચી ગયા એની પાસે, બારવટિયા પાસે. ત્યાંથી ગાયના ધણને પાછું લઈ અને આવ્યા. આપણા રાજપૂત આહિર ભરવાડ ને માલધારીનો પહેલા નિયમ હતો કે ગાય માટે તેમના પ્રાણ પણ આપી દેતા. મિત્રો જુઓ તમે આ નાના નાના છોકરાઓના ફોટા, હજારો બાળકોના ફોટા, હજારો નહીં પણ તેનાથી પણ વધારે છે, લાખો કહી શકીએ. આ ફોટા જે બાળકોના છે તે બાળકો આપણે માંગડાવાળાના આશીર્વાદ અને એમની આપણે શ્રદ્ધાથી, તેથી આવા હજારો બાળકો આપ્યા છે માંગડાવાળાએ. વિચારી શકો છો તમે. જોવું તો માંગડાવાળાએ આવા હજારો લાખો છોકરાઓ આપ્યા છે. છોકરાનો જન્મ થયા પછી થાપ ચડાવવા આવી પડે. અહીંયા આપણે બીજું પણ છે તમને જણાવીશ, પણ પહેલાં અહીંયાના ફોટા જોઈ લો એકવાર મિત્રો. આવું થોડુંક નોલેજ રાખજો કે આગળ આપણે કામ લાગે ને યાદ રહે કે આપણા સમયમાં શું હતું. તો આપણે પાસે જો નોલેજ હશે તો આપણે આપણા બાળકોને જણાવી શકીશું. અને મિત્રો જોજો, પ્રેમ તો હર કોઈ કરે છે, પણ આ પ્રેમને માંગડાવાળા અને પદ્માવતીના પ્રેમમાં અને ધરતી આકાશનો ફરક છે. કારણ કે મિત્રો આમનો આખો ઇતિહાસ કહીશ તો તમે ધ્રુજવા લાગશો. ને ઇતિહાસ માટે સમય નહીં પણ દિવસો ને રાતો ટૂંકી પડશે. કારણ કે મિત્રો આવું તો તમે જિંદગીમાં નહીં સાંભળ્યું હોય કે નહીં જોયું હોય. તો મિત્રો ઇતિહાસ કંઈક એમ છે કે રામવાળાનું જે મૃત્યુ થયું એટલે તે દેવલોક પામ્યા. પહેલાંના સમયમાં ભાલા આવતા, એ ભાલાની બરછી એટલે કે આપણે ભાલાની આગળ જે ઓલું ધારવાળું અણીવાળો ભાગ હોય એ લાગવાથી એ અણીનો ભાગ જે હતો એ આપણે રામવાળાના શરીરમાં તૂટી અને ભાંગી અને ગરી ગઈ. એટલે તેમનું દેવલોક પામ્યા, તે સમયમાં દેવલોક પામ્યા. મિત્રો ત્યાંથી આગળ જઈએ તો હું તમને વડલો બતાવીશ, જે વડલે ભૂત થઈને માંગડાવાળો આજે પણ છે, ત્યારે પણ હતા ને હજી પણ રહેશે ને અમર છે. કેમ કે મિત્રો માંગડાવાળા અને પદ્માવતીની અમર પ્રેમ કથા છે. મિત્રો પદ્માવતી એક વાણિયાની દીકરી હતા અને માંગડાવાળા એક રાજપૂતના દીકરા હતા. બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો. જોજો મિત્રો, એ સમયનો પ્રેમ અને અત્યારના પ્રેમમાં ધરતી આકાશનો ફરક છે. કારણ કે તે પ્રેમ એક પ્રાચીન સમયનો પ્રેમ હતો, એટલે કે ખૂબ જ જૂનો પ્રેમ હતો, પવિત્ર પ્રેમ હતો અને અમર પ્રેમ હતો. એટલે આવો કંઈક પ્રેમ હતો માંગડાવાળા અને પદ્માવતીનો. મિત્રો બંનેને લગ્ન કરવાની પણ વાત થઈ હતી, પણ પદ્માવતીની જાન આવે એમ હતી બીજી જગ્યાએથી. અને વડલા નીચે, એ વડલો પણ બતાવીશ તમને, વડલા નીચે જાન રોકાણી હતી. ત્યારે તેમના કાકા જે છે તેમના પર લોહીના આંસુથી પડ્યા, એટલે વીર માંગડાવાળાના રડ્યા હતા લોહીના આંસુથી. એટલે એ આંસુના ટીપા આપણે નીચે પડ્યા. ત્યારે તો તેમના કાકાને ખબર પડી. ત્યાં તો કાકાએ ઉપર જોયું તો ભાઈ ત્યાં તો વીર માંગડાવાળા દેખાણા. અને મિત્રો એને કહ્યું કે તું કોણ છે? ત્યારે કીધું કે હું માંગડાવાળો. અને કહ્યું કે મારે પદ્મારે લગ્ન કરવા છે, મારી ચોપાટ અધૂરી છે. ચોપાટ એટલે મિત્રો અત્યારના સમયમાં આપણે ગેમ રમીએ છીએ અને ત્યારના પ્રાચીન સમયમાં આપણે ચોપાટ રમતા. એટલે મારી ચોપાટ અધૂરી રહી ગઈ છે, મારે પદ્મારે લગ્ન કરવા છે. મિત્રો આ વાતને કોઈ પદ્મા સુધી પહોંચાડી દીધી અને પદ્મા ઊભી થઈ અને કહે છે કે હે મારો માંગડાવાળો હજી પણ છે.
અને મિત્રો કહેવાય છે કે ગાડામાંથી જાનમાંથી જે પદ્મા છે તે તમે લોકો પદ્માવતી ફિલ્મને જોયું હશે, સાંભળ્યું હશે. ને આપણે સતી પદ્માવતીના મંદિરે હું આવ્યો છું. હજી ઇતિહાસને ઝાઝા વર્ષ નથી થયા, પ્રૂફ છે. મિત્રો આપણા વિડીયોને ફટાફટથી શેર કરી દો. જ્યારે પદ્માવતી મિત્રો અહીંયાથી ઉતરી જાય છે અહીંયા ઉતરી જાય એ તો ઠીક છે, પણ મિત્રો કાયદેસર માંગડાવાળા સાથે લગ્ન કરે છે અને સાથે જ રોકાઈ જાય છે, એટલે કે ભૂત સાથે રોકાઈ જાય છે. મૃત્યુ થયા પછી પણ જેનો પ્રેમ અમર છે એવી જગ્યા છે આ. અને મિત્રો એક સમયમાં એવો પણ હતો કે મારા બાપ દાદાએ વાત કરી હતી કે પ્રાચીન સમયની છે કે રાત પડે ત્યાં તો મહેલ બની જાય છે, જે વડલો છે ત્યાં. અને મિત્રો આ વાત હમણાંની જ છે, કોઈ 1000-2000 વર્ષ જૂની નથી. કેમ કે રાતે મહેલ બની જાય છે અને દિવસે સવારના બાવર અને વડના ઝાડ બની જાય છે, એટલે કે દિવસના જંગલ થઈ જાય છે અને રાતે ભૂત બંગલો થઈ જાય છે. તો મિત્રો ત્યાં પદ્માવતીને માંગડાવાળાનો બંને લગ્ન કરે છે. આ રીતે પણ કાયદેસર લગ્ન નહીં, કેમ કે ભૂત થઈને પ્રેમ કર્યો છે. લગ્ન કરતાં પણ તેમનો પ્રેમ મહત્વનો હતો, માટે અહીંયા રોકાઈ જાય છે. મિત્રો હજી પણ આ વડલાની કહેવત છે કે કદાચ કોઈ ગંજેરી એટલે કે આપણે જે દારૂડિયો કે એવું કોઈ નહીં, પણ મતલબ કે ચરસ ગાંજો પીતા હોય તે જૂના લોકો, જેમ કે સાધુ સંતો જે હોય છે, એ અહીંયાથી નીકળે અને એને ફૂલ પીવાનું, મતલબ કે ગાંજો ને ચરસ પીવાની ફૂલ તલબ લાગે, પ્યાસ તલબ લાગે, ફૂલ ઈચ્છા થાય પીવાનું અને મન થાય ત્યારે અહીંયા રોકાઈ જાય છે. અને આ એરિયામાંથી નીકળે ત્યારે એવું કહેવાય છે કે માંગડાવાળો ખુદ પોતે બીજો વેશ ધારણ કરી અને દેવા આવે છે. આવો ઇતિહાસ છે વીર માંગડાવાળાનો અને સતી પદ્માવતીનો. અને મિત્રો આ હકીકત છે, કેમ કે મિત્રો આ વાત આપણા લોકગાયક રાજભા ગઢવી પ્રોગ્રામમાં કહે છે કે આ બધાથી અલગ છે. આખી દુનિયાનો પ્રેમ એક બાજુ રહી જાય અને આ માંગડાવાળાનો અને સતી પદ્માવતીનો પ્રેમ પણ એક બાજુ રહી જાય. એમ કહી શકાય કે ધરતી આકાશ જેટલો ફરક છે આ બંનેના પ્રેમ. આવો પ્રેમ તમે દુનિયામાં પણ નહીં જોયો હોય. મિત્રો આનો ઇતિહાસ હું જેટલો બોલું એટલો ઓછો છે. અને મિત્રો થાબની વાત કરીએ તો મિત્રો નાના છોકરાઓ અમારે આ બાજુ કહેવાય છે કે થાબ ચડાવવાની એટલે કે માનતા જેવું જ હોય છે, નિવેદ કહેવાય. એટલે આવું કરવાનું હોય છે. આ વિસ્તારને આખા સૌરાષ્ટ્રના વિસ્તારના ગામડાના લગભગ લોકો અહીંયા આવે છે આ માનતા પૂરી કરવા. તમે ફોટામાં જે છોકરાઓના ફોટા જોવો છો તે માનતાના દીધેલા છે, કારણ કે તો જ અહીંયા ફોટા લગાવવામાં આવ્યા હોય. જો મિત્રો આ એ જ વડલો છે જે આપણે વીર માંગડાવાળો થઈ ગયો છે. અને આ એ જ વડલાની નીચે જે આપણે પદ્માવતીની બીજી જગ્યાએથી જાન આવી હતી અને અહીંયા જે ઊભી હતી અને જે આપણે વીર માંગડાવાળો લોહીના આંસુથી રોયો હતો, આ એ જ વડલા ઉપર આ એ જ વડલો છે કે જેમાંથી લોહીના આંસુના ટીપા પડ્યા હતા. કેમ કે ત્યાં આપણે વીર માંગડાવાળા રોયા હતા. એ જ વડલા નીચે જાન ઊભી હતી અને ટીપા પડ્યા હતા આંસુના લોહીના. આ એ જ છે, જોઈ લ્યો તમે. અને એકવાર અવશ્ય આવજો. પદ્મા તારો પ્રીતમ જોને આજ હિરણની હદમાં રહ્યો, એને કહેજો ઝાઝા જુહાર મરતા બોલ્યો વીર માંગડો. સૌ રૂવે સંસારીને પીતો પાપણીએ પાણી ઝેરે, પણ ભૂત રૂવે ભેંકર અને લોચનીએ લોહી ઝરે.